જીવ આ સંસારમાં કોઈનો નથી, કેવલ ભગવાનનો છે. એટલા માટે ભગવાનના વિષયમાં જ્યારે શ્રવણ કરે, ભગવાનનું કીર્તન કરે અને ભગવાનનું સ્મરણ કરે તો ભગવાન એને મૃત્યુથી પણ અભય આપી દે છે. અને આ કાર્યથી પરિણામ શું આવે છે? બોલે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જો આ ત્રણેયનો કોઈ અભ્યાસ કરે તો એનું ફળ એ છે કે મૃત્યુ સમયે એને ભગવાનનું સ્મરણ થઈ જાય. અને મૃત્યુ સમયે સ્મરણ થાય તો આનો લાભ શું છે? ભગવદ્ ગીતા કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. હે અર્જુન, કોઈ અંતિમ કાળે જો મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે તો એ મને પામે છે. કેટલી સુવિધા! ઉત્કંઠા શ્રદ્ધાથી જો એક નામ કોઈ લઈ લે ભગવાનનું, ભગવાન એને પોતાના ધામમાં પહોંચાડી દે છે. તો જીવનનો લાભ એ છે કે મૃત્યુ સમયે સ્મરણ કોનું થાય? તો એક વાત સમજો કે આખું જીવન આપણે જે કર્યું છે એ મૃત્યુ સમયે સ્મૃતિમાં આવે. હું તમને એક સત્ય ઇતિહાસ કહું. મારા સુરતમાં એક દાદા હતા. 35 વર્ષ થયા એને સુરતમાં રહેતા અને એની પહેલા એ ખેતી કરતા હતા. 35 વર્ષ થઈ ગયા, એને ખેતી છોડી દીધી. એકદમ સત્ય ઘટના છે. એનો જ્યારે મૃત્યુનો સમય આવ્યો, તમે વિચારો એને સ્મરણ કોનું થયું છે? બળદનું. કારણ વર્ષો સુધી મહેનત કરી, ખેતી કરી, તો એનો અધ્યાસ થઈ ગયો છે બળદનો. 35 વર્ષ વયા ગયા છે, ખેતી છોડી દીધી છે, છતાં એ મનમાંથી બળદ હજી નીકળ્યો નથી. આ મન જે છે ને એ એવો વિચિત્ર વિષય છે. અનંત જન્મોની સ્મૃતિને એણે સંગ્રહિત કરેલી છે પોતાની અંદર. કઈ સ્મૃતિ ક્યારે નીકળી જાય ને કયા શરીરમાં ફેંકી દે ખબર નથી. આ ત્રણ જે છે ને એનો અભ્યાસ એટલે કરવાનો છે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. અને શ્રવણ કીર્તન જો બરાબર થશે તો સ્મરણ તો ઓટોમેટિક થઈ જાય. આ એનું ફળ છે, સ્મરણ ભક્તિ. વારંવાર કથાઓ, વારંવાર હરિનામ. શા માટે છે? આ અભ્યાસ આપણા મૃત્યુની સફળતા છે. નહીતર જો કોઈક બળદ ઘૂસી ગયો અને છેલ્લે એ યાદ આવ્યો તો યમ યમ વાપી સ્મરણ ભાવમ. અત્યારે મનુષ્ય છે, બીજા જન્મમાં સીધો બળદ. ગીતાનો સિદ્ધાંત છે, જે ભાવનું સ્મરણ કરશો એ જ ભાવને પામશો. તો એ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણા મૃત્યુ સમયે આપણે કોનું સ્મરણ કરવું છે. અને એની તૈયારી જે છે ને એ આ ભાગવત સપ્તાહ છે. અહીંથી શરૂ કરવાની છે આપણે. કોઈ વાટે હોય કે ભાઈ ત્યારે જોઈ લેવું, ત્યારે નહીં થાય કાંઈ. આ ઘટના મેં તમને એટલે કીધી કે 35 વર્ષ જે ક્રિયાથી વિયોગ થઈ ગયો છે, એ 35 વર્ષ પછી પણ જો માનસ પટલ ઉપર આવી વ્યક્તિ હોય તો વિચાર કરવા સંસારમાં આપણે કેટલું સાવધાન રહેવાની જરૂર છે. મનને કેટલું ભગવાનમાં લગાવવાની જરૂરિયાત છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, જો અંતિમ સમયે ભગવાનનું સ્મરણ થઈ જાય તો આનાથી મોટી સફળતા જીવની બીજી કોઈ નથી. આપણી સફળતા એ નથી આપણું બેંક બેલેન્સ કેટલું થયું છે. આપણી સફળતા એ નથી કે આપણું નામ સમાજમાં કેટલું થયું છે. આપણી સફળતા એ નથી આપણી પાસે ડિગ્રીઓ કેટલી છે. આપણી સફળતા એમાં ખબર પડશે કે મૃત્યુ સમયે આપણે સ્મરણ કોનું કર્યું છે. અત્યારે તો બધું દેખાય. લોકો કહેતા હોય નહીં હું બહુ મહાન ભક્ત છું, હું સિનિયર છું, ઓલો જુનિયર છે ને, ઓલો આમ છે ને તેમ છે ને. કોણ ક્યાં છે ને આની પરીક્ષા તો મૃત્યુ સમયે થવાની છે ભાઈ. મૃત્યુ સમયે તમે શું યાદ કરો છો, સ્મરણ કરો છો, એમાં આપણી પરીક્ષા છે. રિઝલ્ટ ત્યારે નીકળવાનું છે. અત્યારે આપણે શું છીએ, શું દેખાઈએ છીએ, શું વ્યવહાર કરીએ છીએ એ મતલબ નથી. એટલા માટે હરેર નામાનું કીર્તનમ, ભગવાનના નામનો અભ્યાસ કરો. પણ આમાં એક સંભાવના છે કે માની લો કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ ન થયું તો આપણે આજીવન તો નામ જપ કર્યું, માળા કરી, બધું જ કર્યું, પણ મૃત્યુ સમયે ભગવાન યાદ ન આવ્યા તો નારદજીએ કીધું એમ આમાં તોય ડરવાની જરૂર નથી. કારણ
ભગવાન ગેરંટી આપે છે કે યદિ મૃત્યુ સમયે મારું સ્મરણ ન પણ થયું તો એવા ભક્તના અંતિમ સમય એના મનમાં પ્રગટ થઈ અને ભગવાન કે હું એને મારું સ્મરણ કરાવી દઈશ. હજી એક સંભાવના છે કે માની લો ભગવાન મોડા પડ્યા તો, કારણ કે ભાઈ મરવામાં ટાઈમ કેટલો હોય, આમ બેઠા ના મોકલી ગયા તો. પણ તમે જુઓ કે ભગવાનની સ્પીડ એટલી છે, હજી સુધી ક્યાંય લેટ પડ્યા નથી. આજ સુધી તો એવું બન્યું નથી ક્યાંય લેટ થયા હોય. પણ એક સંભાવના છે કે માની લો લેટ થઈ જાય તો શું? તો શ્રી સંપ્રદાયના આચાર્ય શ્રીપાદ રામાનુજાચાર્ય અને એમના ગુરુ છે કાંચીપૂર્ણ. કાંચીપૂર્ણ એવા સિદ્ધ સંત હતા કે ભગવાન વરદરાજ એમની સાથે વાત કરતા લાઈવ, જેમ અત્યારે હું ને તમે ચર્ચા કરીએ ને, ભગવાન વરદરાજ સાક્ષાત શ્રી વિગ્રહના રૂપમાં પ્રગટ હતા. અને રામાનુજાચાર્યએ 6 પ્રશ્નો પૂછ્યા એમને. એમાં એક પ્રશ્ન આ પૂછેલો એમણે કે આજીવન જેણે ભગવાનનું નામ કીર્તન કર્યું હોય ને અંતિમ સમયે જો એને ભગવાનની સ્મૃતિ ન થાય તો આવા જીવની ગતિ શું થાય? રામાનુજાચાર્યનો પ્રશ્ન છે ભગવાન વરદરાજજી માટે. તો ભગવાને કીધું કે અંતિમ સમયમાં આવો જે સાધક છે, આવો જે ભક્ત છે, એના મનમાં પ્રગટ થઈને હું એને સ્મરણ કરાવીશ અને કદાચ હું ન પણ આવી શક્યો તોય આ ભક્તની કોઈ અસદગતિ થવાની નથી. ભલે અને અંતિમ સમયે સ્મરણ ન થયું છતાં પણ એ પામશે તો મારા ધામને જ. એટલે આનાથી મોટી ગેરંટી જોઈ છે હવે બીજી કાંઈ? સ્વયં ભગવાન, શાસ્ત્રની વાત નથી, સાક્ષાત ભગવાને પ્રગટ થઈને કીધું છે કે જેણે આજીવન નામ સંકીર્તન કર્યું છે એ મારા ધામને પામશે, આમાં કોઈ સંદેહ નથી. રામાનુજાચાર્ય પ્રમાણ છે. તો બોલો હવે માળા કરવી છે કે નથી કરવી? કેટલા લોકોને જપ કરવાના છે? એક હાથ ઉપર નથી. ભગવાનનું નામ લેવું ને એ ભલે એમ લાગે સાંભળવામાં બહુ ઇઝી છે, અઘરામાં અઘરું કામ આ દુનિયામાં કોઈ હોય ને તો એ માળા કરવાનું છે. અઘરામાં અઘરું કામ આ છે. અને સરળમાં સરળ કામ યદી કોઈ હોય ને તો એ ભગવાનને દર્શન, ભગવાનની પ્રાપ્તિ સૌથી ઇઝી કામ આ છે. અને એનથી અઘરું કામ બીજું કોઈ હોય ને તો એ નરક જવાનું છે. તમે એમાં કન્ફ્યુઝ નહીં થતા. શું કામ? જો માળા એટલા માટે અઘરી છે કે હમણાં અહીંયા કોઈને એમ કહે કે આ સ્પીકર 2 જણાને ઉપાડીને આમ બહાર મૂકવા જવાનું છે, પાછું કહો કે ત્યાંથી લાવીને અહીં મૂકવાનું છે, અને આવું 4-5 વાર કરાવો ને તો એ કરી નાખશે. પણ આ 100 ગ્રામની માળા હાથમાં આપી દો ને એમ કહો ને કે આ અહીં બેહીને માળા કરવાની 5, અને તમે ક્યાંક આંટો મારવા જાવ તો ત્યાં નહીં હોય પાછો. આઘરું છે. દુનિયાના મોટા મોટા કામ કરી લે પણ સામાન્ય જપ નથી થતું. એટલે જપ સૌથી અઘરું કામ છે. સૌથી સરળ ભગવત પ્રાપ્તિ છે, કારણ કે ભગવાનનું નામ સંકીર્તન કરો તો ભગવાનનું દર્શન બહુ સહજ છે, અઘરું નથી. સૌથી અઘરું, દર્શનથી અઘરું કાર્ય છે નરકની પ્રાપ્તિ. કેમ? જન્મ લેવાનો, 9 મહિના ગર્ભમાં એટલું દુઃખી થવાનું, પછી આ સંસારમાં આવવાનું, આવીને પછી પાપ શીખવાના, એના ટ્યુશન ક્લાસ લેવાના, પછી કમાવાનું, એમાં 2 નંબરી કરવાની, ખૂબ પાપ ભેગા કરવાના, ત્યારે નરક મળે. પાપ માટે વ્યક્તિ કેટલો પરિશ્રમ કરે છે વિચારો તમે. અને ભગવાનને પામવા માટે એક જ કામ કરવાનું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે શું કરવું છે એ તમે નક્કી કરો.